દ્વિચલ સુરેખ સમીકરણના એમસીક્યુ અને ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીશું. પ્રેક્ટિસ બુકમાં પ્રશ્ન નંબર 12 ખાલી જગ્યા પૂરોનો અભ્યાસ કરીશું. સાઇડ સ્ક્રીન પર તમને ખાલી જગ્યાઓ દેખાશે. અહીં આપણે એનું સોલ્યુશન કરીશું. ઓકે, સી ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, ઓર ફર્સ્ટ ખાલી જગ્યા શું છે? x ઇઝ ઇક્વલ ટુ 3 y ઇઝ ઇક્વલ ટુ 4. એ સુરેખ સમીકરણ 8x માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ k નો એક ઉકેલ હોય તો k ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. સિમ્પલ છે. x ના સ્થાને 3 મૂકી દો અને આ y જે છે એના સ્થાને 4 મૂકી સદરૂપ આપી દો. 8 ઇન્ટુ 3 માઇનસ 5 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ k. 8 તારી 24 થશે, 5 ચોક 20. ઓકે, સો k ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, નેક્સ્ટ બીજી ખાલી જગ્યા જો. નોમિતાના પુત્ર આરિવની વર્તમાન ઉંમર નોમિતાની ઉંમર કરતાં 5મા ભાગની છે. સમજો, તમને જે આપેલ વિધાન છે એના પરથી નોમિતાનો પુત્ર આરિવની ઉંમર જે છે એ નોમિતાની જે ઉંમર છે એના કરતાં 5મા ભાગની છે. ઓકે, બીજા સ્ટેટમેન્ટની અંદર જો નોમિતાની ઉંમર 35 વર્ષ હોય તો 10 વર્ષ બાદ આરિવની ઉંમર કેટલી? ઓકે, સમજો નોમિતાની ઉંમર તમને આપી દીધેલ છે. કેટલી છે? 35 વર્ષ છે. ઓકે, ભાગ્યા 5, દેન 5 કેન્સલ કરીશું, 60 વર્ષ મળી જશે. હવે આરિવની ઉંમર તમને મળી જાય છે કેટલી? 60 વર્ષ, જે અત્યારની છે. પરંતુ પ્રશ્ન શું છે? 10 વર્ષ બાદ. ધેરફોર 10 વર્ષ બાદ આરિવની ઉંમર 7 પ્લસ 10 લઈશું, 17 વર્ષ. ઓકે, નેક્સ્ટ ત્રીજી ખાલી જગ્યા જો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એક્સ અક્ષ વાય અક્ષ અને રેખા એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. સિમ્પલ છે. તમારી પાસે અહીં યામક્ષનો ઉપયોગ કરવો પડશે. એક્સ અક્ષ અને વાય અક્ષ તથા આ જે રેખા છે એના દ્વારા બનતા, સો આપણે એક્સ અક્ષને ક્યાં છેદે, વાય અક્ષને ક્યાં છેદે એ મેળવીએ. ચલો, એક્સ અક્ષને ક્યાં છેદે એ જો જાણવું હોય તો તમે જાણો છો એ પ્રમાણે વાય અપ કેટલો થાય? 0 થાય. સો સૌથી પહેલાં આપણે વાય બરાબર 0 લઈશું. દેન તમને x માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 5 પ્રમાણે x ઇઝ ઇક્વલ ટુ 5 મળી જશે. એટલે એનો અર્થ એવો થયો કે x અક્ષને 5 0 માં છેદે. ઓકે, એ જ રીતે વાય અક્ષને ક્યાં છેદે એ જો જાણવું હોય તો x બરાબર 0 લઈ લો. હવે x બરાબર 0 લઈશું. then 0 minus y is equal to 5, then minus y is equal to 5, so y is equal to minus 5. okay, so y અક્ષને 0 minus 5 માં છેદે. ઓકે, સો આ જે બે બિંદુઓ છે એને આપણે યામાક્ષો પર દર્શાવી દઈએ અને એક રેખા લઈએ. સમજો 5 0, so 1 2 3 4 and 5. here 5 0. હવે 0 minus 5 છે, સો નીચેની તરફ આવશે. 1 2 3 4 5. here 0 minus 5. હવે આ બે બિંદુઓ છે એને જોડતો અથવા તો બંનેમાંથી પસાર થાય તેવી રેખા લઈ લીધી, જે x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 થશે. ઓકે, ચાલો તમને પ્રશ્ન શું છે? આ જે રેખા છે તે અને x અક્ષ અને y અક્ષ દ્વારા બનતા
ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. ચાલો, આ કાટકોણ ત્રિકોણ બને છે. આ જે બાજુ છે એનું માપ જો 5 એકમ થશે. એ જ રીતે આ બાજુનું માપ કેટલું થશે? 5 થશે. ઓકે, ક્ષેત્રફળ જો શોધવું હોય તો કાટકોણ ત્રિકોણ માટે હાફ કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર થી અડધું 5 5 લઈ લઈશું. 25/2 પ્રમાણે 12.5 ચોરસ એકમ. થોડું ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, કેટલીક વાર આ જ પ્રશ્નની અંદર 5ના બદલે બીજા અંક મૂકી દેવામાં આવતો હોય, લાઈક 6 મૂકી દો, બરાબર છે, ઓર x + y = 6 મૂકવામાં આવે, આવું પણ બની શકે. ઇન શોર્ટ, તમારે x અક્ષને અને y અક્ષને ક્યાં છેદે છે જાણી લેવું, બરાબર છે, અને અંતર તમને મળી જશે. ઓર કાટખૂણો સમાવતી બે બાજુ તમને મળી જાય, તેનું સૂત્ર દ્વારા તમે શોધી શકો. ઓકે, નેક્સ્ટ, બે સંખ્યાઓનો સરવાળો 42 અને તફાવત 24 છે. તે પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે. સમજો, બે સંખ્યાઓ છે જે પૈકી આપણે મોટી સંખ્યા x લઈશું અને નાની સંખ્યા y લઈ લઈશું. બંનેનો સરવાળો 42 છે. ઓકે, અને તફાવત 24 છે. સો x - y 24 લઈ લો. ચાલો, બંનેનો આપણે સરવાળો કરી લઈએ. સો +y - y કેન્સલ થઈ જશે. 2x = 66, then x = 66/2 પ્રમાણે 33 મળશે. હવે x આપણે મોટી સંખ્યા ધારી હતી. આપણા પ્રશ્નો શું છે? નાની સંખ્યા ખાલી જગ્યા છે. ઓકે, સો આપણને y ની જરૂર છે. x + y = 42 છે. x ના સ્થાને 33 લઈ લો, then y = 42/33. ઓકે, 12 માંથી 3 બાદ કરો, 9 આવશે. નાની સંખ્યા 9 થશે. ઓકે, x = y/3 તમને આપેલ છે, અને 6x + 8y = 90 હોય તો x = ખાલી જગ્યા. x ના સ્થાને આપણે શું લઈએ? y/3 લઈ શકીએ. ઓકે, સમજો, +8y 3 કેન્સલ કરી દઈએ. 2y + 8y = 90, then 10y = 90. સો y = 9 મળી જશે. આપણે પ્રશ્ન શું હતો? x = ખાલી જગ્યા. x = y/3 માં y ના સ્થાને 9 લઈ લો, છેદમાં 3, 3 તારી 9, 3 3 કેન્સલ કર્યા છે. સો x ની કિંમત કેટલી મળી જશે? 3. ઓકે, નેક્સ્ટ 14મો પ્રશ્ન લઈશું. એક શબ્દ, સંખ્યા ઓર એક વાક્યમાં જવાબ આપો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, y = 0 નો આલેખ શું દર્શાવે છે? સમજો, x અને y તમારી પાસે બે યામ આપેલા હોય, જે પૈકી y શું છે? 0 છે. સો આપણે 0 0 0 લઈ લઈએ છીએ, અને x યામ તમને જે યોગ્ય લાગે એ 1 3 and 5 લઈ લો, ઓર -5 પણ લઈ શકાય. હવે આ બિંદુઓ જે છે એને ગ્રાફ પર દર્શાવીએ છીએ. શું થાય છે? જો, वन जीरो, सो 1 0 અહીં આવશે, 3 0 2 3, so 3 0 અહીં આવશે, and 5 0 4 and 5 5 0 અહીં આવશે. ઓકે, સો આ જે બિંદુઓ છે એ શું દર્શાવે છે? એક્સ અક્ષ દર્શાવે છે. ઓકે, સો આન્સર શું આવશે? એ એક્સ અક્ષ દર્શાવે
છે। હવે પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય, x ઇઝ ઇક્વલ ટુ 0 એ શું દર્શાવે છે? તો શું આવશે? y અક્ષ આવશે। સમજાશે? નેક્સ્ટ બીજો લઈએ છીએ। બીજા પ્રશ્નની અંદર બે સમીકરણ યુગમાં આપેલ છે, a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0 ને કઈ શરતનું પાલન થતું હોય તો અનન્ય ઉકેલ મળે, એક જ ઉકેલ મળે। તમારી પાસે શરત છે a1 બાય a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 બાય b2, અનન્ય ઉકેલ મળે। સમજો, એટલે a1 બાય a2 b1 બાય b2 એ જો સરખા ન હોય તો અનન્ય ઉકેલ મળે, બરાબર છે। નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન જો, 8 માઇનસ 4a 3x પ્લસ ky ઇઝ ઇક્વલ ટુ 8 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો। સિમ્પલ છે, x ના સ્થાને આપણે 8 લઈ લઈશું પ્લસ k, y ના સ્થાને ઓછા 4 બરાબર 8, 8 તારી 24 ઓછા 4k ઇઝ ઇક્વલ ટુ 8। આ 8 ને આ તરફ આપી દો, આ 4k માઇનસ હતા પ્લસ થઈ જશે, બાદબાકી કરશો 16 મળશે। આ 4 ને ગુણાકારમાં છે ભાગાકારમાં આપી દીધા, સો k ની કિંમત તમને મળશે 4 ચોક 16, 4 મળી જશે। ઓકે, ત્યાર પછી ચોથો પ્રશ્ન જો, 17x પ્લસ 39y ઇઝ ઇક્વલ ટુ k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ઓર k ની કિંમત કેટલી? સમજો, અહીં તમે જાણો છો એ પ્રમાણે એ x પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 0, સમજો એ x પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એ જે રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય। આપણે સરખામણી જો કરીએ તો અહીં k ની કિંમત કેટલી મળી જશે? 0 મળી જશે। સો k ઇઝ ઇક્વલ ટુ 0 થશે। ઓકે, પાંચમો પ્રશ્ન છે, શું 25a સમીકરણ 8x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 1 અને 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 16 નો સામાન્ય ઉકેલ છે? સિમ્પલ છે, જો 25 એ બંને સમીકરણનો જો સામાન્ય ઉકેલ હોય તો ડાબી તરફ x અને y જે છે એમાં x અને y ની કિંમત મૂકતા જમણી તરફ તમને મળી જવી જોઈએ। ઓકે, સમજીએ છીએ। અહીં પ્રથમ સમીકરણ માટે ડાબી બાજુ છે 8x માઇનસ 3y, સો 8x ના સ્થાને 2 લઈશું માઇનસ 3y ના સ્થાને 5 લઈશું, 8 દુ 16, 5 તારી 15, 1 મળી જાય છે। ઓકે, ચાલો, એટલે એનો અર્થ એવો થયો કે આ જે ઉકેલ છે એ પ્રથમ સમીકરણનો એક ઉકેલ છે। બીજા માટે જોઈએ છે, ડાબી બાજુ લઈએ છીએ 3x પ્લસ 2y, 3x ના સ્થાને આપણે લઈશું 2 અને y ના સ્થાને લઈશું 5, 3 દુ 6, 5 દુ 10, સો 16 થાય છે। ઓકે, એટલે અહીં પણ તમને જમણી બાજુ મળી જાય છે। દેટ મીન્સ કે તમે કહી શકો કે 25a તમને આપેલ બે સમીકરણ છે એનો સામાન્ય ઉકેલ છે। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 15, ખરા ખોટા વિધાનો જણાવો। ફર્સ્ટ સ્ટેટમેન્ટ તમને આપેલ છે 5y પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે। સમજો, તમારી પાસે નિયમ છે કે
x बराबर जो अचल होय और y बराबर जो अचल होय के कोईक अचल होय तो x बराबर ज्यारे कोईक अचल आपेल होय त्यारे x अक्षने लंब અને y बराबर जो कोईक अचल आपेल होय तो y अक्षने लंब थाय અને x बराबर जो कोईक अचल आपेल होय तो y अक्षने समांतर थाय એ જ રીતે અહીં x અક્ષને સમાંતર થાય આ કોઈ પણ પેટર્ન પૂછે તમને કામ લાગે એટલા માટે સમજણ આપીએ છીએ અધરવાઇઝ જો એમસીક્યુ ને સમજણ આપવાની હોય તરત પટી જાય બરાબર અહીં સમજો તમને આપેલ છે એ વિધાન પ્રમાણે 5y -7 થશે સો y -7/5 એટલે એનો અર્થ એવો થયો y બરાબર તમને અચળ આપેલ છે જો y બરાબર અચળ હોય તો y અક્ષને લંબ અને x અક્ષને સમાંતર અહીં તમને શું આપેલ છે y અક્ષને સમાંતર પરંતુ x અક્ષને સમાંતર થતો હોય છે ઓકે માટે વિધાન કેવું થશે ખોટું થશે સમજાશે આ બે સ્ટેટમેન્ટની સમજણ જો પડી ગઈ હોય તો સમજાઈ જશે ઓકે નેક્સ્ટ બીજું સ્ટેટમેન્ટ જો 4x + 7y = 0 હવે અગાઉ ટૂંકા પ્રશ્નની અંદર પાંચમું સ્ટેટમેન્ટ આપણે સમજી ગયા ax + by = 0 જો હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થાય તો અહીં તમને 4x + 7y = 0 આપેલા છે સો ઉગમ બિંદુમાંથી જ પસાર થશે માટે વિધાન કેવું થશે સાચું થશે ઓકે નેક્સ્ટ a7 a 3x + 2y = 41 નો એક ઉકેલ હોય તો a = 9 સમજો અહીં આપણે x ના સ્થાને a લઈશું અને y ના સ્થાને 7 બરાબર 41 અહીં 3a + 7 × 14 અને આ થશે 41 સો 3a = 41 - 14 થશે ચલો હવે બાદ બાકી કરો 11 માંથી 4 7 આવશે 3 માંથી 1 2 આવશે ઓકે આ 3 ને આપણે નીચે આપી દઈએ છીએ 9 તારી 27 પ્રમાણે એની કિંમત કેટલી મળી જશે 9 મળી જાય છે ઓકે સો વિધાન કેવું થશે સાચું થશે ઓકે ચાલો ત્યારબાદ ચોથો સ્ટેટમેન્ટ જો 7x + 10y = 16 અને 3x - 30/7y = 48/7 ના આલેખ સંપાટી રેખાઓ છે ચલો જ્યારે સંપાટી રેખાઓ હોય ત્યારે a1/a2 b1/b2 c1/c2 ત્રણ ગુણોત્તરો કેવા મળે સરખા મળે જોઈએ છે અહીં શું થાય છે અહીં a1/a2 લઈએ જે 7/3 મળે છે ચલો ત્યારબાદ b1/b2 લઈએ 10/-30/7 સો આ 7 ઉપર જશે સો 10 × 7/30 આ માઇનસ જે છે એ ઉપર લઈ લઉં છું કેન્સલ થઈ જશે ઓકે સો -7/3 મળે છે અહીં જો 7/3 અહીં -7/3 બે ગુણોત્તર મેળવ્યા બંને અલગ મળે છે આપણે તો ત્રણ કેવા જોઈએ સરખા જોઈએ સો આગળ જવાનો કોઈ પ્રશ્ન જ નથી વિધાન કેવું થશે ખોટું થશે ઓકે લાસ્ટ સ્ટેટમેન્ટ જો a = 2 હોય તો ax + 4y = 12 અને 6x + 12y = 36 ને અનંત ઉકેલ હોય હવે અનંત ઉકેલ હોય એટલે ત્રણ ગુણોત્તરો કેવા થાય સરખા થાય a1/a2 b1/b2 c1/c2 ત્રણ સરખા મળવા જોઈએ સમજો તમને શું કહે છે a = 2 સો આપણે આ a જે છે એના સ્થાને કેટલા લઈ લઈએ 2 લઈ લઈએ અને ગુણોત્તર મેળવે છે a1/a2 પ્રમાણે 2/6 સો 1/3 થશે
એ જ રીતે b1/b2 મેળવો 4/12 4 4 કેન્સલ થઈ જશે 1/3 4 તારીખ 12 ત્યાર પછી c1/c2 મેળવો 12/36 સો 12 તારી 36 1/3 મળે છે ઓકે દેટ મીન્સ કે તમે કહી શકો કે 3 ગુણોત્તરો કેવા છે સરખા છે અહીં a1/a2 b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 મળે છે ઓકે માટે તમને જે આપેલ વિધાન છે અનંત ઉકેલ હોય એ વિધાન કેવું થશે સાચું થશે ઓકે થોડું સમજણ રાખવી નાના નાના જે નિયમ છે એ માઇન્ડની અંદર હોવા જોઈએ દેન એમસીક્યુ તમને સમજાઈ જશે ઓકે ગુડ લક